જિલ્લાના 600 ગામને સ્વચ્છતા માટે ₹5 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં અંદાજે 600 ગામોને સ્વચ્છતા કામગીરી માટે કુલ 5 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં સફાઈની કામગીરી સુવ્યવસ્થિત બને, લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને આરોગ્ય તથા જીવન ધોરણમાં સુધારો થાય તે હેતુથી આ સહાય આપવામાં આવી છે। યોજનાના ભાગરૂપે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તેમજ રાષ્ટ્રીય તહેવારો અને કુદરતી આપત્તિ દરમિયાન સફાઈ કામગીરી માટે તાલુકા દીઠ તબક્કાવાર ગ્રાન્ટ ફાળવાશે। કડી, ખેરાલુ, સતલાસણા, વિસનગર, વડનગર, જોટાણા, મહેસાણા, વિજાપુર, બેચરાજી અને ઊંઝા તાલુકાઓને આ ગ્રાન્ટનો લાભ મળશે। મહેસાણા જિલ્લા માટે કુલ વસ્તી 15,04,403 મુજબ વ્યક્તિ દીઠ 4 લેખે 3,08,88,720ની ગ્રાન્ટ ફાળવાઈ છે। આ સાથે અન્ય સ્વચ્છતા સહાય સહિત કુલ 5 કરોડથી વધુની રકમ આજરોજ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટ દ્વારા ડોર ટુ ડોર કચરા સંગ્રહ, ટ્રેક્ટર ટ્રોલી, ઝાડુ, સુપડીની ખરીદી તેમજ સફાઈ કામદારોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ગામોની સ્વચ્છતા, પ્રકૃતિ અને ગરિમા જળવાઈ રહે। સરકારની સ્વચ્છતા યોજનાઓ અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં 600 ગામોને સ્વચ્છતા કામગીરી માટે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આથી ગામોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે અને ગ્રામ્ય જીવન ધોરણમાં સુધારો થશે। શું કહેશો આજરોજ કઈ યોજના અંતર્ગત અને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી? હું માયસેલ્ફ ભગવતી કુંવર રાઠોડ, ડેપ્યુટી ડીડીઓ પંચાયતમાં ગ્રામ પંચાયતોના વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ સરકારે બહાર પાડેલ છે, જે અંતર્ગત મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનમાં વ્યક્તિ દીઠ ₹4 પ્રતિ માસિક આપણે આપીએ છીએ અને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામમાં પણ આપણે વિવિધ પ્રકારના ગ્રાન્ટ ફાળવીએ છીએ। જેમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનમાં ₹3,88,060, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંતર્ગત ₹2,73,26,803 એમ 5 કરોડથી વધુની ગ્રાન્ટ આજરોજ ફાળવી છે, જે 10 તાલુકાના 600 ગામને લાભ મળશે। આ અંતર્ગત ડોર ટુ ડોર કલેક્શન અને સ્વચ્છતાને લગતા વિવિધ કામો હાથ ધરવા માટે ટ્રેક્ટર, ટ્રોલી, ઝાડુ, સુપડી કે કોઈ પણ સફાઈ કામદારને આપણે રાખીએ છીએ, એમને પગારની ચૂકવણી કરીએ છીએ, જેથી લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ વધે, ગામમાં સફાઈ અને સ્વચ્છતા રહે, રોગચાળો દૂર રહે અને ગામની પ્રકૃતિ અને ગરિમા જળવાઈ રહે। એ માટે આપણે આજરોજ આટલા ફાળવ્યા છે। થેન્ક યુ।